ભગવાન જગન્નાથજીના જે ભક્તો જે રાહ જોઈ રહ્યા હતા કે ભગવાન ક્યારે નગરચર્યા પર નીકળે અને તેમના દર્શન આ નગરચર્યા દરમિયાન કરે એ ઘડી લોકો માટે આવી ચૂકી છે અને વહેલી સવારથી જે પ્રકારે ભીડ જોવા મળી રથયાત્રા રૂટમાં અને જે કાલુપુર ખાતેના દ્રશ્યો આપને બતાવી રહ્યો છું. તુષાર શાહ કેમેરામેન મારી સાથે છે અને ત્યાં દ્રશ્યો બતાવી રહ્યા છે. આ માનવ મહેરામણ આ જે હરિભક્તોની ભીડ જોઈ શકાય છે કેટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટ્યા છે અને થોડીક ક્ષણો પહેલાં અહીંયાથી જે ભગવાન જગન્નાથજી અને સુભદ્રાજીનો રથ જે છે તે સરસપુર તરફ આગળ વધી ચૂક્યો છે. ભાઈ બલભદ્ર ક્યાંક રોકાયા છે, હરિભક્તોને દર્શન આપવા રોકાયા હોય કે પછી બીજું કોઈ કારણ હોઈ શકે છે, પણ ક્યાંક એ રથમાં વિલંબ છે. પણ આગળ જે પ્રકારે રથયાત્રા વધી છે, જે પ્રકારે ભગવાન જગન્નાથજીનો રથ સુભદ્રાજીનો રથ આગળ ગયો છે, ત્યાં પણ પાછળ માનવ મહેરામણ જે છે તે જતું હજુ પણ દેખાઈ રહ્યું છે અને અહીંયા જે લોકો હાજર છે તે રાહ જોઈ રહ્યા છે ભાઈ બલભદ્રની, એમના રથની, એમના દર્શન કરવાની અને તેની આ ભીડ અને પોલીસ વ્યવસ્થા અને સાથે જે પોલીસ બંદોબસ્તની સાથે આધુનિક સાધનો જે ડ્રોન અને એઆઈ ડ્રોન, ખાસ કરીને એઆઈ ડ્રોનનો આ વર્ષે જે ઉપયોગ કરવામાં આવ્યો છે કે જે શંકાસ્પદ ગતિવિધિ ઉપર ખાસ નજર રાખી શકાય એ પ્રકારની ટેકનોલોજી તેમાં ઉપયોગ કરવામાં આવી છે, તેનો ઉપયોગ કરાયો છે. અને જે પ્રકારે આ ચુસ્ત બંદોબસ્ત સાથે આ રથયાત્રા નીકળી છે, કોઈ મોટી દુર્ઘટના નથી સર્જાઈ, પણ એક વિઘ્ન સર્જાયું હતું ખાડિયામાં કે જ્યાં 3 ગજરાજને ક્યાંક અસર થઈ હતી, એ ગાંડા થયા હતા અને તેને કંટ્રોલ કરીને તેને આ રથયાત્રામાંથી દૂર કરવામાં આવ્યા જેથી કરીને અન્ય જે ગજરાજને તેની અસર ન થાય. ને ખાસ આ જે એક માહિતી, પ્રાથમિક માહિતી મને જે મળી છે તે પ્રકારે આ રથયાત્રામાં જે ગજરાજો લાવવામાં આવ્યા છે, જે સૂત્રો પાસેની માહિતી છે કે ગજરાજો ક્યાંક જે જૂના પહેલાં આવતા હતા તેમના કરતાં ઓછી ઉંમરના છે અને ક્યાંક આ ભીડ, ક્યાંક આ અવાજ તેમને સુટેબલ ન થયો અને આ બનાવ બન્યો હોઈ શકે છે. ચોક્કસ કારણ સામે નથી આવ્યું, પરંતુ હાલ આ પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે. પરંતુ આ વિઘ્ન બાદ પણ આ રથયાત્રા જે છે તે ધીમે ધીમે આગળ વધી, થોડોક વિલંબ થયો છે પણ રથયાત્રા જે છે તે આગળ વધી છે. 100થી વધારે ટેબલો, 20થી વધારે ભજન મંડળીઓ, અખાડાઓ, અલગ અલગ કરતબબાજો અને જે પ્રકારે આપણે વહેલી સવારથી દ્રશ્યો જોતા આવ્યા છે કે કઈ રીતે આ રથયાત્રાની અંદર લોકો, હરિભક્તો સામેલ થયા છે અને જે વર્ષમાં જ્યારે એકવાર ભગવાન નગરચર્યા ઉપર નીકળતા હોય છે સુભદ્રાજી સાથે, ભાઈ બલભદ્ર સાથે, ત્યારે આ ઘડી ખૂબ મહત્ત્વની બની જતી હોય છે અને માટે આ મહેરામણ આ રથયાત્રામાં સામેલ થવા માટે ઉમટતું હોય છે. અને જે પ્રકારની આ વ્યવસ્થા હરિભક્તોને તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે આજે અલગ અલગ શેડો જોવા મળી રહ્યા છે, જે પ્રસાદ માટેના તંબુ લગાવવામાં આવ્યા છે. 100થી વધારે, 125 જેટલા આ પ્રકારના પ્રસાદના તંબુઓ જે આ રથયાત્રા રૂટ ઉપર 16 કિલોમીટરની કે જેની અંદર અલગ અલગ વાનગીઓ આ હરિભક્તોને પીરસવામાં આવી છે. કારણ કે વહેલી સવારથી સ્વાભાવિક છે કે હરિભક્તો આ રથયાત્રામાં જોડાય, ભગવાનના દર્શન કરવા ઉમટે, ત્યારે તેમને એક એનર્જીની જરૂર હોય, એક ભૂખ લાગે, એક પ્રસાદ ભગવાનનો મળે, એ આશા સાથે લોકો આવતા હોય ત્યારે આ સેવાભાવી લોકોનો આ પ્રયાસ આ હરિભક્તોને પ્રસાદ આપવાનો તે પણ અહીંયા જોવા મળ્યો છે. અને આ કાલુપુર રથયાત્રાના દ્રશ્યો કે જ્યાં રાહ જોવાઈ રહી છે ત્રીજા રથની, જે ત્રીજો રથ અહીંયાથી આગળ વધશે અને સરસપુર પહોંચશે અને તે બાદ સરસપુર મોસાળ ખાતે આ વિધિ થશે અને તે વિધિ થયા બાદ 3 વાગ્યા બાદ, 3:30 વાગ્યા બાદ આ રથયાત્રા ફરીથી સરસપુર મંદિર ખાતેથી ઉપડીને દરિયાપુર થઈને, તંબુ ચોકી થઈને, રિલીફ રોડ થઈને આ જે રથયાત્રા નિજ મંદિર જગન્નાથ મંદિર ખાતે સાંજે પહોંચશે. પણ તેની પહેલાંના આ દ્રશ્યો, તેની પહેલાંની આ ભીડ, તેની પહેલાંનો આ હરિભક્તોનો ઉત્સાહ, ઉમંગ જે આ રથયાત્રાની અંદર આપણે વહેલી સવારથી જોઈ રહ્યા છે અને તેમાં નાના કર્મચારીથી લઈને ઉચ્ચ અધિકારીઓ, પોલીસ કમિશનર, આઈજી સહિતના લોકો બંદોબસ્તમાં, મોનિટરિંગમાં જોડાયેલા છે. અને રાજ્યના મુખ્યમંત્રી જેમણે પહેલ વિધિ કરીને આ રથયાત્રાની શરૂઆત કરી, જે એક વિધિ હોય છે એ વિધિ પ્રમાણે તેમની સાથે અન્ય મંત્રીઓ પણ હાજર રહ્યા અને એક અલગ નજારો ત્યારે પણ જોવા મળ્યો. અને સાથે સાથે ક્યાંક તડકો પણ છે, ક્યાંક વાદળછાયું વાતાવરણ પણ છે, ક્યાંક અમી છાંટણા આ રથયાત્રા દરમિયાન પણ જોવા મળ્યા છે. કારણ કે જ્યારે રથયાત્રા હોય ત્યારે અમી છાંટણા હોય અને એક સંકેત હોય છે કે આ વર્ષે વરસાદ સારો રહેશે અને
જે પ્રકારે છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ બિલકુલથી દર્શલ તો કઈ રીતે ભગવાન જગન્નાથ અત્યારે ભક્તોને દર્શન આપવા માટે નીકળી પડ્યા છે અને રથયાત્રાના અલગ અલગ રંગો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ક્રાઉડ કંટ્રોલ માટે AI ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે